નમસ્કાર. સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ ચેપ્ટર 7 કણોના તંત્રો અને ચાકગતિની વિડીયો લેક્ચર સિરીઝમાં આજે પાર્ટ 4 જોઈએ છીએ. આગલા પાર્ટ 3થી આપણે બે સદિશોના સદિશ ગુણાકારની પ્રાથમિક ઓળખ મેળવેલી હતી. ત્યાં આપણે જોયેલું કે આ સદિશ ગુણાકારનો પરિણામી સદિશ સદિશ સી હોય તો સદિશ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ક્રોસ સદિશ બી એ રીતે વંચાશે. આ સદિશ સીનું મૂલ્ય એટલે ક્રોસ ગુણાકારનું મૂલ્ય સી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટાથી મળશે, જ્યાં થીટા એ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. હવે સદિશ સીની દિશા એ જમણા હાથના સ્ક્રૂના નિયમથી નક્કી થાય છે. નિયમ આ પ્રમાણે છે: જમણા હાથના સ્ક્રૂને એ અને બીથી બનતા સમતલને લંબ રાખવાનો અને તેના માથાને એથી બીની દિશામાં ફેરવીએ તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે દિશા સીની દિશા થશે. એટલે અહીંયા આ આકૃતિમાં આપણે સદિશ એ અને સદિશ બીથી બનતા સમતલને લંબ એવી દિશા પસંદ કરી અને એ દિશામાં આપણે જમણા હાથનો સ્ક્રૂ રાખી દીધો. હવે આ જમણા હાથના સ્ક્રૂને આપણે એથી બી તરફની દિશામાં આ રીતે ઘુમાવીએ, માથું પકડી અને સ્ક્રૂને એ લંબ અક્ષ પર જ રહે એ રીતે ખાલી ભ્રમણ આપવાનું છે. તો સ્પષ્ટ રૂપે આ જમણા હાથનો સ્ક્રૂ હશે તો આ દિશામાં ઘુમાવશું એટલે ઉપર તરફ ખસશે અને એટલે પરિણામી સદિશ સીની દિશા આ રીતે શિરોલંબ ઉપર તરફ આ અક્ષ પર ઉપર તરફની દિશામાં હશે. આ રીતે આપણને મળતી ક્રોસ પ્રોડક્ટના પરિણામી સદિશની દિશા એ સદિશ એ અને સદિશ બીથી બનતા સમતલને લંબ છે, એટલે કે સદિશ એને પણ લંબ છે અને સદિશ બીને પણ લંબ છે. હવે દરેક વખતે આપણે આવા સદિશ એ અને સદિશ બીથી બનતા સમતલને લંબ રેખા પર જમણા હાથનો સ્ક્રૂ મૂકવો અને સ્ક્રૂને એથી બી તરફ ફેરવીએ ત્યારે કઈ દિશામાં જાય એ બધું નક્કી કરવામાં થોડું વાર લાગે. ઉપરાંત ક્યારેક એમાં નિર્ણયમાં ભૂલ પણ થઈ જાય કે જમણા હાથના સ્ક્રૂને કઈ બાજુ ફેરવીએ તો એ બીડાય છે ને કઈ બાજુ ફેરવીએ તો એ ખુલે છે. એ થોડું વિચારવું પડે અથવા લોજિક બાબત છે. એને બદલે આપણે જો અહીંયા જમણા હાથનો નિયમ જ ઉપયોગમાં લઈએ તો આપણને સરળતાથી સીની દિશા મળે. અહીંયા પણ આપણે એ અને બી સદિશના સમતલને લંબ રેખાની ફરતે જમણા હાથની આંગળીઓને વીંટાળવાની છે. તો આપણે આ સદિશ એ અને આ સદિશ બી એનાથી બનતું જે સમતલ છે એને લંબ રેખા આ રીતે બનાવી છે. હવે એની ફરતે આપણે આપણા જમણા હાથની આંગળીઓને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જમણા હાથની આંગળીઓને એથી બી તરફની દિશામાં આ રીતે વીંટાળી. એને કારણે અંગૂઠો છે, જમણા હાથનો અંગૂઠો એ આ આંગળીઓને લંબ એવો પ્રસારીને રાખીએ તો આ લંબ રેખા પર અંગૂઠાએ ઉપર તરફની દિશા આપી છે અને એટલે આપણે કહી શકીએ કે પરિણામી સદિશ સીની દિશા એ અંગૂઠાની દિશા વડે મળે છે, કારણ કે અહીંયા અને અહીંયા બંને દિશા એક જ દિશા આવી છે. જમણા હાથના નિયમને ફરીથી જોઈએ તો જમણા હાથની આંગળીઓને એ અને બીના સમતલને લંબ દોરેલી રેખા ફરતે વીંટાળીએ અને એને એથી બી તરફની દિશામાં વીંટાળીએ તો આપણે વિસ્તારેલો અંગૂઠો કે જે લંબ રેખાને સમાંતર રહ્યો છે એ અંગૂઠો જે દિશામાં હોય તે સદિશ સીની દિશા થશે. હવે અહીં પરિભ્રમણ આપણે એથી બી તરફ કરાવવાનું છે અથવા આંગળીઓ એથી બી તરફ વાળવાની છે. એટલે મેં અહીંયા તમને સીધું એમ કહી દીધું કે જમણા હાથના સ્ક્રૂનું પરિભ્રમણ એથી બી તરફ આ રીતે કરાવો અને એને કારણે આપણને આ સીની દિશા મળી હતી. બરાબર. પણ ઘણા વિદ્યાર્થી આવું પણ વિચારતા હોય કે આ એથી બી તરફનું ભ્રમણ આપણે જમણા હાથના સ્ક્રૂને આ રીતે કરાવશું તો આપણને એ સ્ક્રૂ નીચે તરફ ખસતો લાગે ને રિલેવન્ટ સીની દિશા નીચે તરફ મળે. તો આમાંથી સાચી દિશા કઈ? એના માટે આપણે એક વસ્તુને હંમેશા ધ્યાને લેશું સદિશ ગુણાકાર વખતે કે જ્યારે પરિભ્રમણને સદિશ એ અને સદિશ બી વચ્ચે ભ્રમણ આપવાનું હોય એથી બી તરફ, તો એ અને બી વચ્ચે બે પ્રકારના ખૂણા બને. એક ખૂણો જે અહીંયા રજૂ કર્યો છે એ થીટા છે
અને બીજો ખૂણો જે અહીંયા દર્શાવ્યો નથી એ 360 ઓછા થીટા હશે. એટલે આ બે ખૂણામાંથી જે ખૂણો નાનો હોય, જો થીટા નાનો હોય તો એથી બી તરફ થીટાની દિશામાં જવાનું થશે. જો 360 ઓછા થીટા નાનો થાય તો એથી બી તરફ એ દિશામાં જવાનું થશે. એટલે હંમેશા બે ખૂણાઓ બને છે એમાંથી નાના કોણના સંદર્ભમાં આપણે એથી બી તરફ સ્ક્રૂને પરિભ્રમણ કરાવવું અથવા જમણા હાથની આંગળીઓને વાળવી જોઈએ, તો જ આપણને પરિણામી સદિશ સીની સાચી દિશા મળશે. હવે આપણે આ જે સદિશ ગુણાકારને દર્શાવવાની રીત છે એને આગળ કહ્યું હતું એમ એને ક્રોસ ગુણાકાર પણ કહેવામાં આવે છે, કારણ કે બે સદિશો કે જેનો સદિશ ગુણાકાર કરીએ છીએ એને રજૂ કરવા માટે વચ્ચે ક્રોસની નિશાની મૂકવામાં આવે છે. સદિશ ગુણાકારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીએ તો સદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. એટલે કે સદિશ એ ક્રોસ સદિશ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સદિશ બી ક્રોસ સદિશ એ. પરંતુ આપણને એવું મળે કે સદિશ એ ક્રોસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ. બંનેના મૂલ્યો સમાન હોય છે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. આપણે આ બાબતને અહીંયા આ બંને આકૃતિઓ પરથી સમજી શકીએ એમ છીએ કે માનો કે આપણે જો સદિશ એ ક્રોસ બી લઈએ અને જમણા હાથના સ્ક્રૂને એથી બી તરફ પરિભ્રમણ આપશું તો તે ઉપર તરફ ખસશે અને એ ક્રોસ બીની દિશા ઉપર તરફ મળશે. પણ જો એ જ જમણા હાથના સ્ક્રૂને આપણે બીથી એ તરફ ઘુમાવશું તો રિલેવન્ટ સ્ક્રૂ નીચે તરફ ખસશે અને આપણને દિશા મળશે બી ક્રોસ એની નીચે તરફની. એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય અને એટલે આપણને આ ફોર્મ્યુલા મળે સદિશ એ ક્રોસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ બી ક્રોસ સદિશ એ. હવે બીજો ગુણધર્મ મળે છે પરાવર્તનનો ગુણધર્મ. જો બે સદિશો આપણને આપેલા હોય સદિશ એ અને સદિશ બી અને એના પરથી આપણે ત્રીજો સદિશ મેળવીએ સદિશ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ક્રોસ સદિશ બી. ત્યારબાદ આપણે હવે જો સદિશ એને બદલે સદિશ માઇનસ એ પસંદ કરીએ અને સદિશ બીને બદલે સદિશ માઇનસ બી પસંદ કરીએ અને આ બંને પસંદ કરેલા સદિશોનો ક્રોસ પ્રોડક્ટ લઈએ તો આપણને મળે સદિશ માઇનસ એ ક્રોસ સદિશ માઇનસ બી. હવે બે વાર માઇનસ અહીંયા ગુણાકારમાં આવ્યા છે એટલે પ્લસ થઈ જશે એટલે આવશે ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ સી. આમ પરાવર્તનમાં ક્રોસ ગુણાકારનું પરિણામ સમાન જ રહે છે. પહેલાં પણ સી હતો, અત્યારે પણ સદિશ સી મળ્યો છે. ત્રીજો ગુણધર્મ આપણને મળે વિભાજનનો ગુણધર્મ, જેને આપણે અહીંયા સાબિતી વગર સ્વીકારી લઈશું. સદિશ એ ક્રોસ સદિશ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ક્રોસ સદિશ બી પ્લસ સદિશ એ ક્રોસ સદિશ સી. આવો જ વિભાજનનો ગુણધર્મ આપણને ડોટ ગુણાકાર માટે પણ મળ્યો હતો. એટલે આ વિભાજનનો ગુણધર્મ બંને પ્રકારના ગુણાકારમાં સમાન રૂપે મળે છે. ચોથો ગુણધર્મ આપણને મળે છે સદિશનો પોતાની સાથેનો ક્રોસ પ્રોડક્ટ. સદિશ એ ક્રોસ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ 0 થશે, કારણ કે સદિશ એ ક્રોસ સદિશ એનું મૂલ્ય બરાબર એ સ્ક્વેર સાઇન 0 ડિગ્રી, પણ સાઇન 0 ડિગ્રી બરાબર તો 0 છે. એટલે આ એ ક્રોસ એનું મૂલ્ય થશે 0 અને એટલે આ શૂન્ય સદિશ થશે. આ સંદર્ભમાં આપણે ત્રિપરિમાણીય પદ્ધતિના એકમ સદિશોને યાદ કરીએ. આઈ કેરેટ એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ, જે કેરેટ વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ અને કે કેરેટ ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ છે. તો આપણને મળે આઈ ક્રોસ આઈ ઇઝ ઇક્વલ ટુ 0, જે ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ 0, કે ક્રોસ કે ઓલ્સો ઇક્વલ ટુ 0. હવે આપણે બે જુદા જુદા પ્રકારના એકમ સદિશોનો ક્રોસ પ્રોડક્ટ લઈએ. દાખલા તરીકે આઈ કેરેટ ક્રોસ જે કેરેટ લઈએ તો આપણને મળશે કે કેરેટ. કારણ કે આઈ કેરેટ ક્રોસ જે કેરેટનું મૂલ્ય લેશું તો એના બરાબર મળશે આઈનું મૂલ્ય ગુણાકારમાં જેનું મૂલ્ય ગુણાકારમાં સાઇન 90 ડિગ્રી. આઈ કેરેટ એ એક્સ અક્ષની દિશામાં છે અને જે કેરેટ એ વાય અક્ષની દિશામાં છે અને એટલે એ બંને એકમ સદિશો વચ્ચેનો ખૂણો થીટા બરાબર 90 લીધેલો છે આપણે. હવે આપણને અહીંયા જે બધા મૂલ્યો મળે છે
આઈ કેરેટનું મૂલ્ય 1 એકમ, જે કેરેટનું મૂલ્ય 1 એકમ અને સાઇન 90 બરાબર પણ 1 એકમ. એટલે આઈ કેરેટ ક્રોસ જે કેરેટનું મૂલ્ય થશે 1 એકમ. ઉપરાંત આપણે જમણા હાથની આંગળીઓને જો આઈથી જે તરફ હોય એટલે કે એક્સ અક્ષથી વાય તરફ વીંટાળીએ અને એક્સ અક્ષથી વાય તરફ ઘુમાવીએ અને જો અંગૂઠો છે આંગળીઓથી બનતા સમતલને લંબ રૂપે રાખીએ તો એ ધન ઝેડ અક્ષની દિશામાં વિસ્તરશે. અને એટલે આપણો જે આ પરિણામી ક્રોસ પ્રોડક્ટ આઈ કેરેટ ક્રોસ જે કેરેટ છે એ ધન ઝેડ દિશામાંનો એકમ સદિશ થતો હોય તો ડેફિનેટલી એ કે કેરેટ હોય. એટલે આપણે અહીંયા લખી શકીએ આઈ કેરેટ ક્રોસ જે કેરેટ બરાબર કે કેરેટ. આને યાદ રાખવું પણ સરળ છે. આઈથી જે તો કે, પણ જો આપણે ઊંધા જઈએ જેથી આઈ તો માઇનસ કે મળે. ત્યાં આપણે આ બાબતનો ઉપયોગ કરીએ અને પરિણામ એમને એમ સ્વીકારી શકીએ. એટલે કે જો આઈ ક્રોસ જે બરાબર કે કેરેટ હોય તો જે ક્રોસ આઈ બરાબર મળે માઇનસ કે કેરેટ. હવે ત્યાર પછી જો જે ક્રોસ કે લઈએ તો આગલા લોજિકને જ આગળ વધારીએ તો એ આપણને મળે આઈ કેરેટ. પણ એનાથી ઊંધું કરીએ કે ક્રોસ જે લઈએ તો એ મળે માઇનસ આઈ કેરેટ. એ રીતે જો કે ક્રોસ આઈ લઈએ તો એ મળશે જે કેરેટ અને આઈ ક્રોસ કે લેશું તો એ મળશે માઇનસ જે કેરેટ. હવે યાદ કેવી રીતે રાખશું? તો દાખલા તરીકે આ રીતે આપણે એક્સ અક્ષ લઈએ છીએ, આ રીતે લઈએ છીએ વાય અક્ષ અને આ રીતે લઈએ છીએ ઝેડ અક્ષ. હવે એકમ સદિશોને રજૂ કરીએ તો આ થયો આઈ કેરેટ, આ થયો જે કેરેટ અને આ થયો કે કેરેટ. હવે આપણે અહીંયા અલગથી તીર દર્શાવીએ છીએ. આઈથી જે જઈશું તો આ તીરની દિશામાં આપણે જશું ત્યારે આપણને ક્રોસ પ્રોડક્ટનો પરિણામી સદિશ છે બાકી રહેલો ત્રીજો ધન નિશાની સાથે મળશે. એ રીતે આપણે જો જેથી કે જઈશું તો આપણને બાકી રહેલો ત્રીજો સદિશ ક્રોસ પ્રોડક્ટના પરિણામ રૂપે આઈ કેરેટ મળશે અને કેથી આઈ જઈશું તીરની દિશામાં તો પરિણામી જે કેરેટ મળશે. પણ જો આ તીરથી ઊંધી દિશામાં જશું તો જે પરિણામી સદિશ છે ત્રીજો સદિશ જ છે પણ એ ઋણ નિશાની સાથે છે. આને આપણે આ રીતે પણ યાદ રાખી શકીએ. અહીંયા લખીએ આઈ કેરેટ, અહીંયા લખીએ જે કેરેટ, અહીંયા લખીએ કે કેરેટ. તો આપણે જો આ આઈથી જે તરફ જઈએ, આઈથી જે તરફ જઈએ તો કે કેરેટ આવે, જેથી કે તરફ જઈએ તો આઈ કેરેટ આવે અને કેથી આઈ તરફ જઈએ તો જે કેરેટ આવે. પણ જો આનાથી ઊંધી દિશામાં આગળ વધીએ તો ડેફિનેટલી એના માટે માઇનસ નિશાનીઓ લેવી પડશે. એટલે આ ઊંધી દિશામાં આગળ વધ્યા છું આપણે ધારેલી છે એનાથી તો ઋણ નિશાનીથી ત્રીજો સદિશ આવશે. હવે આપણે ત્રિપરિમાણીય પદ્ધતિના બે સદિશો લઈએ. સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ અને સદિશ બી ઇઝ ઇક્વલ ટુ બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. અને આપણે સદિશ એ ક્રોસ સદિશ બીનો પરિણામી સદિશ મેળવવા ધારીએ. આગલા લેસન 6માં આપણે જ્યારે આ રીતે ત્રિપરિમાણીય પદ્ધતિ માટે એ ડોટ બી મેળવ્યું હતું તો એ આપણને મળ્યું હતું એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. જોઈએ અહીંયા શું મળે છે. એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ એની જગ્યાએ આખો બ્રેકેટ એ એક્સ આઈ પ્લસ એ વાય જે પ્લસ એ ઝેડ કે અને સદિશ બીની જગ્યાએ ફરી પાછો આખો બ્રેકેટ આવે બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ અને બંને કાઉન્સ વચ્ચે ક્રોસની નિશાની. હવે આપણે બંને કાઉન્સ ખોલીને સાદુરૂપ આપીએ તો આ પહેલી લાઈન છે એ એક્સ આઈ કેરેટનો બીજા કાઉન્સ સાથેનો ગુણાકારનું વિસ્તરણ આપે છે જે આપણને મળે એ એક્સ બી એક્સ આઈ ક્રોસ આઈ પછી પ્લસ એ એક્સ બી વાય આઈ ક્રોસ જે પ્લસ એ એક્સ બી ઝેડ આઈ ક્રોસ કે. એ રીતે
આપણને આ પહેલા કૌંસના બીજા પદનો બીજા કૌંસ સાથેના ગુણાકારથી આખી બીજી લાઈન મળશે. એ વાય બી એક્સ જે ક્રોસ આઈ પ્લસ એ વાય બી વાય જે ક્રોસ જે પ્લસ એ વાય બી ઝેડ જે ક્રોસ કે. એ રીતે આપણને પહેલા કૌંસના ત્રીજા પદનો બીજા કૌંસ સાથે ગુણાકાર મૂકશું એટલે ત્રીજી લાઈન મળશે. એ ઝેડ બી એક્સ કે ક્રોસ આઈ પ્લસ એ ઝેડ બી વાય અહીંથી આવ્યા કે ને ક્રોસ અહીંથી આવ્યા જે પ્લસ એ ઝેડ બી ઝેડ અહીંથી આવ્યા કે અને બીજા કૌંસમાંથી પણ આવ્યા એટલે કે ક્રોસ કે. હવે સ્પષ્ટ રૂપે સદિશના પોતાની સાથેના ક્રોસ પ્રોડક્ટ શૂન્ય થાય એટલે કે ક્રોસ કે નીકળી જાય, જે ક્રોસ જે વાળું પદ નીકળી જાય અને આઈ ક્રોસ આઈ વાળું પદ નીકળી જાય. હવે 6 પદ બચે છે. એ 6 પદમાં જે એકમ સદિશોના ક્રોસ પ્રોડક્ટ છે એને અહીંથી જોઈ અને આપણે યોગ્ય એવા મૂલ્યો મૂકવા છે. દાખલા તરીકે અહીંયા પહેલી લાઈનમાં બીજું પદ આપણને મળે છે એ એક્સ બી વાય આઈ ક્રોસ છે. તો આ એ એક્સ બી વાય એમને અહીં લખી નાખ્યા છે, પણ આઈ ક્રોસ છે બરાબર કે કેરેટ થાય તો એ આપણે અહીંયા લખ્યું છે કે કેરેટના ફોર્મમાં. એ રીતે ત્યાર પછીનું બીજું પદ છે એ એક્સ બી ઝેડ જે આપણે અહીંયા લખી નાખ્યું છે અને ગુણાકારમાં છે આઈ ક્રોસ કે જે આપણને અહીંથી મળે છે. આઈ ક્રોસ કે બરાબર આપણને મળે માઇનસ છે, જેમાં જે કેરેટ અહીં મૂક્યો અને આ નિશાની માઇનસ અહીંયા આગળ રાખી દીધી. પછી બીજી લાઈનનું પહેલું પદ આપણે જોઈએ એ વાય બી એક્સ જે એમને મૂકી દીધા. પછી છે જે ક્રોસ આઈ, આ જે ક્રોસ આઈ એટલે માઇનસ કે કેરેટ અને એટલે આપણે એને અહીંયા મૂક્યું છે કે કેરેટ અહીંયા અને ઋણ નિશાની અહીંયા. ત્યાર પછીનું બીજી લાઈનમાં ત્રીજું પદ જોઈએ તો એ વાય બી ઝેડ એમને મૂકી દીધા ને ગુણાકારમાં આવ્યું જે ક્રોસ કે જે આપણને અહીંથી મળે જે ક્રોસ કે બરાબર આઈ કેરેટ જે અહીંયા મૂકી દીધા. હવે ત્રીજી લાઈનનું પહેલું પદ આપણે જોઈએ એ ઝેડ બી એક્સ એમાં કે ક્રોસ આઈ ગુણાકારમાં છે જેના બરાબર મૂકી શકીએ જે કેરેટ. અને ત્રીજી લાઈનનું બીજું પદ જોઈએ તો એ ઝેડ બી વાય હવે કે ક્રોસ જે ગુણાકારમાં છે જેના બરાબર મૂકી શકીશું માઇનસ આઈ એટલે માઇનસ આઈ માટે આઈ કેરેટ અહીંયા મૂકી અને ઋણ નિશાની અહીંયા રાખી. હવે અહીંયા જે આપણને 6 પદ મળ્યા છે એ 6 પદમાંથી તમે જુઓ તો 2 પદ આઈ કેરેટવાળા છે. દાખલા તરીકે આ બંને પદ આઈ કેરેટવાળા છે, જેમાં એક ધન છે ને બીજું ઋણ છે. એ બંનેમાંથી આઈ કેરેટ સામાન્ય લઈએ તો કૌંસમાં આવે અહીંથી એ વાય બી ઝેડ અને અહીંથી એ ઝેડ બી વાય ઋણ નિશાની સાથે. એટલે બ્રેકેટ એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય બ્રેકેટ કમ્પ્લીટ ગુણાકારમાં આઈ કેરેટ આવ્યું. હવે જે કેરેટવાળા બીજા 2 પદ છે જેને આપણે સાદુરૂપ આપીએ તો એક પદ અહીંયા છે જે કેરેટ ઋણ નિશાની સાથે અને બીજું પદ અહીંયા છે ધન નિશાની સાથે. બંનેમાંથી જે કેરેટ સામાન્ય લઈએ અને ધન નિશાનીવાળું પદ પહેલાં લખીએ તો અહીંયા આવે ઝેડ બી એક્સ અહીંથી આવે માઇનસ એ એક્સ બી ઝેડ. એ રીતે હવે 6માંથી 2 પદનું ત્રીજું જોડકું બાકી રહ્યું જેના ગુણાકારમાં કે કેરેટ આવે છે એ આ બંને છે. એમાંથી કે કેરેટ સામાન્ય લઈ લઈએ અને ધન નિશાનીવાળું આ પદ એ એક્સ બી વાય પહેલાં લખીએ, આ પદ ઋણ નિશાની સાથે અહીંયા લખીએ માઇનસ એ વાય બી એક્સ. અને પરિણામે આપણને જે આઈ કેરેટના ગુણાકારમાં કૌંસ, જે કેરેટના ગુણાકારમાં કૌંસ અને કે કેરેટના ગુણાકારમાં કૌંસવાળું લાંબુ વિસ્તરણ મળ્યું છે. એ વિસ્તરણને રજૂ કરવાની બીજગણિતમાં એક ટૂંકી રીત છે જેને નિશ્ચાયકની રીત કહેવાય. હવે આ નિશ્ચાયક તૈયાર કેવી રીતે થાય અને આ નિશ્ચાયક ઉપરથી પાછું વિસ્તરણ કયું છે એ મેળવવું હોય તો એની કોઈ રીત કે યાદ રાખવાની પદ્ધતિ ખરી? ચલો પહેલાં નિશ્ચાયક મેળવીએ. દાખલા તરીકે આ જે પહેલો કૌંસ છે, નિશ્ચાયક તૈયાર કરતી વખતે પહેલા કૌંસમાં જે ગુણાકારમાં આવ્યું છે એ પદ આઈ કેરેટ અહીંયા મૂક્યું છે પહેલી હારમાં પહેલું. પછી એના જે કૌંસના પદ છે એ વાય બી ઝેડ અને એ ઝેડ બી વાય એમાં તમે જુઓ તો એના માટે આપણે અહીંયા આને ધ્યાને લેવું પડે અને એમાં સ્પષ્ટ રૂપે આ એ વાય બી ઝેડ આ એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય એ રીતે લેવાનું થશે. એટલે આપણે આ રીતે આને વિચારી શકીએ.
આઈ કેરેટની સાથે અહીંયા ગુણાકારમાં આવે છે આ રીતે ચોગડો બનાવો, એટલે એ ચોગડામાં એવાય બી ઝેડ માઇનસ એઝેડ બીવાય આવી જશે. ચોગડામાં આપણે અહીંથી આમ એવાયથી બીઝેડ તરફ ગયા એટલે એવાય બીઝેડ આવ્યા, પછી આ ઋણ નિશાની, પછી હવે બીવાય એઝેડ આવ્યા. એ રીતે યાદ રાખી શકાય. એટલે આઈ કેરેટને અહીંયા આમ ક્રોસમાં મૂકીને જે ચોકઠું આવે એ ચોકઠું અહીંયા ગુણાકારમાં આ રીતે ત્રાંસા પદના ગુણાકારોની બાદબાકી લઈને કરી શકીએ. હવે એવી રીતે બીજો જે કૌંસ છે એના માટે આપણે વિચારીએ સપોઝ, તો એનો જે સહગુણક છે જે કેરેટ એ અહીંયા પહેલી લાઈનમાં બીજો મૂક્યો છે આઈ કેરેટ પછી, અને એના કૌંસમાં જે એઝેડ બી એક્સ માઇનસ એ એક્સ બી ઝેડ છે એને આપણે આ રીતે મેળવી શકીએ. આ જે એ એક્સ અને બી એક્સ છે એને પહેલાં તો અહીંયા લખી નાખીએ, એ એક્સ અને બી એક્સ, અને પછી આપણે ચોકઠું બનાવીએ તો એ ચોકઠું આ પ્રમાણે મળશે. અને હવે એ ચોકઠામાં આપણે ચોગડો બનાવીએ તો એ ચોગડો આ રીતે રજૂ થશે. એટલે આપણે આ ક્રોસમાં જઈશું એટલે પહેલું પદ આવશે એઝેડ બી એક્સ, પછી આ ઋણ નિશાની, અને બીજું પદ આવશે માઇનસ બી ઝેડ એ એક્સ. એઝેડ બી એક્સ માઇનસ બી ઝેડ એ એક્સ, આ મળ્યું બીજા કૌંસ માટેનું ગોઠવણ. હવે ત્યાર પછીની આ ત્રીજા પદમાં જે કૌંસમાં સહગુણક છે કૌંસની બહાર કે કેરેટ, એને અહીંયા પહેલી લાઈનમાં ત્રીજો મૂકવાનો, અને જે કૌંસ છે એ કૌંસ માટે આપણે અહીંયા આ ચોકઠાને ધ્યાને લેવું પડે. જેમાંય આપણે અહીંયા આ ત્રાંસું બનાવી શકીએ, ત્રાંસી લાઈન બનાવી શકીએ આ રીતે, અને ચોગડો પાડી અને એ કૌંસવાળું પદ છે ને આ રીતે લઈ શકીએ એ એક્સ બી વાય. તો તમે જુઓ તો અહીંયા એ એક્સ બી વાય છે, પછી આ ઋણ નિશાની, આ ઋણ નિશાની, અને પછી આવશે માઇનસ એવાય બી એક્સ, વળી અહીંયા ક્રોસ એટલે એવાય બી એક્સ. આ રીતે આ નિશ્ચાયકનું વિસ્તરણ આપણે યાદ રાખી શકીએ એમ છીએ. સ્પષ્ટ રૂપે જો કોઈ બે સદિશો સદિશ પી અને સદિશ ક્યુ આપેલા હોય અને એ ત્રણ ત્રિપરિમાણના સદિશો હોય તો એના ક્રોસ પ્રોડક્ટ માટેનો આપણે આ રીતનો નિશ્ચાયક તૈયાર કરી શકીએ, આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ, પછી અહીંયા પી એક્સ, અહીંયા પી વાય, અહીંયા પી ઝેડ, પછી અહીંયા ક્યુ એક્સ, ક્યુ વાય અને ક્યુ ઝેડ. હવે માનો કે આનું મારે વિસ્તરણ કરવું છે તો એના માટે હું આવું વિચારી શકું, પહેલું પદ મને એનું વિસ્તરણમાં મળે, આ આઈ કેરેટ લેવાનો, એટલે આઈ કેરેટ, પછી કૌંસ મૂકવાનો, અને કૌંસ માટે આપણે આ બધાને પસંદ કરવા પડે, આ ચારેયને, જેમાં પહેલાં આ ક્રોસ પાડવાનો, પી વાય ક્યુ ઝેડ, એટલે અહીંયા લખવાના પી વાય ક્યુ ઝેડ, પછી આ ઋણ નિશાની ગઈ એટલે અહીંયા ઋણ નિશાની, પછી આ ક્રોસ પાડો એટલે આવે માઇનસ પી ઝેડ ક્યુ વાય. આ થયું પહેલું પદ. પછી એ રીતે બીજું પદ તૈયાર કરવું છે જે કેરેટવાળું. તો એ જે કેરેટના કૌંસ માટે ચાલો પાછું વિચારીએ. અહીંયા આપણે આ મૂકવું પડે પી એક્સ અને ક્યુ એક્સ, અને આપણે જે કેરેટ માટે જે ધ્યાને લેવો પડે એ ચોકઠું હવે થશે આ પ્રકારનું. એટલે મળશે જે કેરેટના ગુણાકારમાં હવે પી ઝેડ ક્યુ એક્સ, ત્રાંસી લાઈન કરીએ, પી ઝેડ ક્યુ એક્સ, એટલે અહીંયા લખવું પડે પી ઝેડ ક્યુ એક્સ, પછી આ ઋણ નિશાની, પછી આ ત્રાંસી લાઈન પાછી, એટલે આવે પી એક્સ ક્યુ ઝેડ. આ થયું બીજું પદ. હવે એ રીતે ત્રીજું પદ છે એના માટે કે કેરેટ ધ્યાને લેવો પડશે, અને એટલે પહેલાં લખી નાખીએ પ્લસ કે કેરેટ, પછી એનો કૌંસ તૈયાર કરવો હોય તો એના માટે ફરી પાછો આપણે આ ચોકઠું ધ્યાને લેવું પડશે, અને આપણને આમ ત્રાંસી લીટી બનાવશું એટલે મળશે પી એક્સ ક્યુ વાય, એટલે પહેલું પદ આવશે પી એક્સ ક્યુ વાય, પછી અહીંયા ઋણ નિશાની અને અહીંયા આડી લાઈન,
પછી વળી પાછી અહીં ચોકડી પાડીએ, ત્રાસી લાઈન દોરીએ એટલે માઇનસ PY QX આ મળ્યું ત્રીજું પદ. હવે આપણને આ નિશ્ચાયકથી જ્યારે વિસ્તરણ કરવાનું હોય ને પરિણામી સદિશ મેળવવાનું હોય તો બહુ તકલીફ નહીં પડે. આવી એકાદી પ્રેક્ટિસ કરશું એટલે આપણને આ કાર્ટેશિયન યામ પદ્ધતિના ક્રોસ પ્રોડક્ટ માટેનું સૂત્ર સરળતાથી ઉપયોગમાં લેતા આવડી જશે. ચલો એની પ્રેક્ટિસ ઉદાહરણ 7.4ની મદદથી કરીએ. બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકાર શોધો. બે સદિશો આપ્યા છે. સદિશો સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ 3i માઇનસ 4j પ્લસ 5k અને સદિશો સ્મોલ b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2i પ્લસ j કેરેટ માઇનસ 3k કેરેટ. હવે આપણે એનો પહેલાં ડોટ ગુણાકાર એટલે અદિશ ગુણાકાર લઈએ. સદિશ a ડોટ સદિશ b એનું સૂત્ર મળે આપણને આગલા લેસન 6માં લીધું હતું એ પ્રમાણે ax bx પ્લસ ay by પ્લસ az bz. હવે અહીંથી ax એટલે મૂક્યા 3, પછી bx એટલે મૂક્યા -2, એ રીતે પ્લસ ay એટલે મૂક્યા -4 અને by એટલે મૂક્યા 1, પછી az એટલે મૂક્યા 5 અને bz એટલે મૂક્યા -3. હવે આ દરેક ગુણાકારમાં આવતા બે સંખ્યા અથવા આંકડાઓનો ગુણાકાર મૂકી ને નિશાની સાથે ધ્યાને લઈએ તો એના બરાબર આવે -6, -4, -15, જેનું સાદુરૂપ આપે તો મળે a ડોટ b ઇઝ ઇક્વલ ટુ -25. હવે સદિશ ગુણાકાર ધ્યાને લઈએ તો સદિશ ગુણાકાર સદિશ a ક્રોસ સદિશ b બરાબર નિશ્ચાયકમાં i કેરેટ j કેરેટ k કેરેટ ax ay az અને bx by bz આ પ્રમાણે હાર મૂકવી પડે, લાઈન મૂકવી પડે. આ i જે કે એમને એમ રાખીએ પણ ax ay az અહીંથી નોંધીને મૂકીએ તો ax એટલે 3, bx ay એટલે -4 અને az એટલે 5. પછી એ રીતે આ bx by bz આ બીજા સદિશના યામ પરથી મળશે -2, 1 અને -3. હવે એનું વિસ્તરણ કરવું છે તો એ વિસ્તરણ માટે આપણે આ રીતે આગળ વધી શકીએ. i કેરેટ વાળી પહેલું પદ લીધું તો એ પહેલા પદ માટે આપણે ચોકઠું પસંદ કરી શકીએ આ પ્રકારે, જેમાં આપણે મૂકીએ પહેલાં આ ત્રાસી લાઈન અને એટલે ત્રાસી લાઈન આપણને મળે અહીંયા ay bz અને પછી બાદબાકી અને અહીંયા byz એટલે આ પદ. પછી એ રીતે આ i કેરેટ માટે લીધું એમ જે કેરેટ માટે લેવું હોય ત્યારે અહીંયા ax અને bx લખી નાખવાના અને આપણને મળે જે કેરેટના કૌંસમાં az bx માઇનસ ax bz. પછી એ રીતે કે કેરેટ માટે આપણે જે ચોકઠું લેવું પડે એ ચોકઠું અહીંથી મળે અને અહીંયા ત્રાસી લાઈન લેવાની અને એટલે આપણને મળે ax by માઇનસ ay bx. એટલે આ રીતે ત્રણ કૌંસ આપણે તૈયાર કરવા છે તો એના માટે આપણે અહીંયા આ મૂલ્યોવાળા નિશ્ચાયકને ધ્યાને લેશું. એમાં પહેલું પદ i કેરેટ વાળું તૈયાર કરવું છે તો એના માટે બ્લોક સિલેક્ટ કરીએ આ અને એમાં આપણે પહેલાં ક્રોસ મૂકીએ તો આ -4 × 3 આવે છે અહીંયા લખ્યા છે, પછી આ ઋણ નિશાની અને પછી 1 × 5 આવે જે અહીંયા લખ્યા છે. એટલે આ i કેરેટનો સહગુણક તૈયાર થઈ ગયો. હવે આપણે બીજો લેવો છે જે કેરેટનો સહગુણક, જેના માટે આપણે આ 3 અને -2ને અહીંયા લખવા પડશે. પહેલાં 3 અને -2 અને ત્યારબાદ આપણે જે કેરેટથી લાઈન બનાવી અને ત્યાં ચોકઠું મૂકવું જોશે આ રીતે. જેમાં આવશે 5, 3 અને -3, -2. ત્યાં આપણે ફરી પાછા આ રીતે ચોકડી બનાવશું એટલે મળશે અહીંયા 5 થી ચોકડી કરીએ એટલે -2 એટલે 5 × -2, પછી આ ઋણ નિશાની, પછી અહીંયા આમ ચોકડી બનાવીએ એટલે -3 × 3 આ રીતે આવે. કૌંસ પૂરો, એના ગુણાકારમાં આવશે જે કેરેટ
હવે ત્રીજું લઈએ કે કેરેટ. હવે એના માટે જે ચોકઠું તૈયાર કરવું છે એ ચોકઠા માટે આપણે આ રીતે વિચારી શકીએ. આ કે કેરેટથી આમ ત્રાસી લાઈન મૂકો અને ત્યાંથી હવે આ રીતે ચોકઠું પાડો, એટલે એ ચોકઠું આપણને મળે આ રીતે. જેમાં ચોકડી મૂકીએ તો 3 અને 1 આવે, એટલે આ 3 અને 1, એટલે અહીંયા મૂક્યા 3 અને 1નો ગુણાકાર, પછી આ ઋણ નિશાની, પછી બીજી ચોકડી આવે -2 ને -4 વચ્ચે, એટલે એ બેનો ગુણાકાર મૂક્યો અને એના ગુણાકારમાં મૂક્યા કે કેરેટ. મતલબ હવે વિસ્તરણ કરવું હોય ત્યારે આપણે એ બાબતને સ્પષ્ટ રૂપે ધ્યાને લઈ શકીએ એમ છીએ. હવે આનું સાદુરૂપ આપીએ તો આ -4 × -3 એટલે 12, અને અહીંથી આવે -5, 12 - 5 એટલે 7, અને એના ગુણાકારમાં i કેરેટ. એ રીતે આ કૌંસનું સાદુરૂપ આપીએ તો 5 × -2 એટલે -10, અને -3 × -3 એટલે +9, -10 + 9 એટલે -1, અને એના ગુણાકારમાં આવે j કેરેટ, એટલે અહીંયા મૂક્યા -j કેરેટ. હવે ત્રીજા કૌંસનું સાદુરૂપ આપીએ તો બ્રેકેટમાં આવ્યા 3 × 1 એટલે 3, પછી માઇનસ, અને કૌંસમાં આવ્યા છે -4 × -2, અહીં 3 વાર માઇનસ આવ્યું છે, એટલે જે ગુણાકાર આવશે એની નિશાની માઇનસ આવશે. ગુણાકાર આવશે 8, અને 3 - 8 કરશું એટલે આવશે -5, જે આપણે અહીંયા લખ્યા -5 કે કેરેટ. એટલે આપણને મળ્યું હવે A × B = 7i કેરેટ - j કેરેટ -5 કે કેરેટ. હવે જો B × A મેળવીએ તો એ A × Bનું ઋણ મળે, એટલે કે આ બધા x, y અને ઝેડના જે યામ છે એની નિશાનીઓ બદલી જાય, અને આપણને B × A માટે સદિશ મળે -7i કેરેટ + j કેરેટ + 5 કે કેરેટ. ત્યાર પછીનો આપણે લેસનનો મુદ્દો લઈએ, મુદ્દો 7.6, કોણીય વેગ અને તેનો રેખીય વેગ સાથેનો સંબંધ. હવે જો ચાકગતિ કરતો દ્રઢ પદાર્થ ધ્યાને લઈએ કે જે કોઈ એક સ્થિર અક્ષ એટલે કે ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે, તો એવો એક દ્રઢ પદાર્થ આકૃતિમાં આપણે અહીંયા રજૂ કર્યો છે, જેની ભ્રમણાક્ષ z અક્ષ પર સંપાત થાય એ રીતે OXYZની યામ પદ્ધતિ પસંદ કરેલી છે. હવે પદાર્થનો દરેક કણ અહીંયા ચાકગતિ દરમિયાન વર્તુળ ગતિ કરશે, અને આ વર્તુળ પથને સમાવતું સમતલ છે ભ્રમણાક્ષને લંબ સમતલ હશે, અને એ જે વર્તુળ ગતિમાર્ગ છે એનું કેન્દ્ર ભ્રમણાક્ષ પર હશે. ચાકગતિની વ્યાખ્યામાં 3 મુદ્દાઓ આપણે લીધેલા છે, એટલે ફરી પાછા એને માત્ર અહીંયા યાદ કરીએ છીએ. દાખલા તરીકે P બિંદુ પાસેનો કણ છે એ r ત્રિજ્યાના વર્તુળ માર્ગે ગતિ કરે છે એવું આપણે વિચારી શકીએ. અહીંયા P બિંદુ પાસે જે કણ આપ્યો છે એ r ત્રિજ્યાના આ વર્તુળ માર્ગે ગતિ કરે છે. t સમયે બિંદુ P પાસે છે. અહીં C એ વર્તુળ ગતિમાર્ગનું કેન્દ્ર છે. હવે P પાસે રહેલ કણ વર્તુળ માર્ગે ગતિ કરતો કરતો ડેલ્ટા t સમયમાં એ P થી P' સુધી પહોંચે છે, અને આ દરમિયાન આ ચાપ P' વડે કેન્દ્ર C સાથે આંતરાતો ખૂણો એંગલ PCP' બરાબર ડેલ્ટા થીટા મળે, જેને આપણે ડેલ્ટા t સમયમાં P પાસેના કણના કોણીય સ્થાનાંતર તરીકે ઓળખી શકીએ. ડેલ્ટા t સમયમાં કણનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા મળ્યું, તો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t બરાબર ω12 બરાબર ડેલ્ટા t સમયમાં કણનો સરેરાશ કોણીય વેગ કહેવાશે. આના ઉપરથી સરેરાશ કોણીય વેગનો એકમ મળશે. ખૂણાનો એકમ રેડિયન લઈએ તો સરેરાશ કોણીય વેગનો એકમ થશે રેડિયન/સેકન્ડ. હવે જો સમયગાળો ખૂબ સૂક્ષ્મ લઈએ તો તત્કાલીન કોણીય વેગનું સૂત્ર મળે. આગળ રેખીય ગતિમાં લીધું હતું એ પ્રમાણે લિમિટ ડેલ્ટા t → 0 ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t લઈએ તો આપણને તત્કાલીન કોણીય વેગ ઓમેગા મળી શકે, અને આ સૂત્ર વડે મળે ω = dθ/dt. હવે આપણને ખબર છે કે કણના સરેરાશ રેખીય વેગની વ્યાખ્યા આપવી હોય તો એ આના વડે આપણે આપી શકીએ એમ છીએ, v bar = ΔS/ΔT. હવે અહીંયા ડેલ્ટા t સમયગાળામાં થતું સ્થાનાંતર આપણે જોઈતું હોય તો હમણાં વાત કરી હતી એમાં આ વર્તુળની ચાપ
પી ડેશથી મળશે, પીથી પી ડેશની આ વર્તુળની ચાપથી મળશે. હવે આ ચાપ માટે આપણે સૂત્ર લઈ શકીએ ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો આ વર્તુળ માર્ગની ત્રિજ્યા એટલે સ્મોલ આર અને ખૂણો એટલે આ ડેલ્ટા થીટા. અને એટલે આપણે અહીંયા ચાપ પી ડેશ અપોન ડેલ્ટા ટીથી જે વી બાર મેળવીએ છીએ એમાં ચાપ પી ડેશની જગ્યાએ ત્રિજ્યા ગુણ્યા ખૂણો કરી અને આર ડેલ્ટા થીટા મૂકી શકીએ. અને એટલે સરેરાશ રેખીય વેગ વી બાર બરાબર આર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી મળે. પણ આપણને ખબર છે કે ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી એના બરાબર તો આપણે મૂકી શકીએ એમ છીએ ઓમેગા બાર. એટલે અહીંયા વી બાર બરાબર આર ઓમેગા બાર મળ્યું. હવે જો બંને બાજુએ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લક્ષ લઈએ તો આપણને બરાબર એવું જ રેખીય વેગનું સૂત્ર તત્કાલીન મૂલ્યો માટે મળે. તત્કાલીન રેખીય વેગ વી બરાબર આર ઓમેગા. હવે આના ઉપરથી આપણે વી બરાબર ઓમેગા આર પણ લખી શકીએ. સ્પષ્ટ રૂપે અહીં ભ્રમણાક્ષથી R1 અંતરે રહેલ કણનું રેખીય વેગ V1 બરાબર ઓમેગા R1 થશે. એ રીતે ભ્રમણાક્ષથી R2 અંતરે રહેલા કણનો રેખીય વેગ V2 બરાબર R2 ઓમેગા અથવા ઓમેગા R2 થશે. એમ 1 થી n સુધીના કણો માટે સામાન્ય સૂત્ર લખીએ તો I નંબરના કણ માટે જો ભ્રમણાક્ષથી અંતર Ri હોય તો કણનો રેખીય વેગ Vi બરાબર ઓમેગા Ri મળે. એ રીતે જો કણ ભ્રમણાક્ષ પર હોય તો એના માટે ગતિમાર્ગની ત્રિજ્યા r બરાબર 0 થશે અને તો એના માટે રેખીય વેગ v બરાબર ઓમેગા r બરાબર 0 થાય. અચ્છા, અહીંયા આ બધી વસ્તુઓમાં આપણે દરેક કણ માટે જે v ગણ્યા છે એના બધા સૂત્રોમાં તમામ કણો માટે આપણે ઓમેગા સમાન લીધું છે. આવું કેમ લીધું? દાખલા તરીકે આપણે પંખાની ચાક ગતિનો વિચાર કરીએ તો જ્યારે પંખો ચાકગતિ કરતો હોય ત્યારે એનું એક પાંખિયું જેટલો ખૂણો બનાવે એટલો જ ખૂણો બીજું પાંખિયું બનાવે, એટલો જ ખૂણો ત્રીજું પાંખિયું બનાવે. એક પાંખિયા ઉપરનું પંખાની મોટર પાસેનું કણ છે એ જે ખૂણો બનાવે, પંખાના પાંખિયાના છેડા પાસેનું કણ પણ એટલો જ ખૂણો બનાવે. જો એવું ન થતું હોત તો બધા પાંખિયા ભેગા થઈ જતા હોત. એવું તો થતું નથી. પાંખિયા પોતાના સ્થાન અફર જાળવી રાખે છે. એટલે એક કણ ચાકગતિ દરમિયાન જેટલો ખૂણો પસાર કરે બધા કણો એટલો જ ખૂણો દ્રઢ વસ્તુ માટે પસાર કરતા હોય. અને એટલે આપણે જે ઓમેગા લીધું છે ઓમેગાને કણનો કોણીય વેગ કહેવાને બદલે સમગ્ર દ્રઢ પદાર્થનો કોણીય વેગ કહીએ તો ચાલે. આપણે જેમ શુદ્ધ સ્થાનાંતરણ ગતિમાં લીધું હતું કે જો આપણે પદાર્થના બધા કણો સરખા સમયમાં સરખું સ્થાનાંતર કરતા હોય તો કોઈ એક કણના કોણીય વેગને એક કણના રેખીય વેગને પદાર્થનો રેખીય વેગ કહી શકીએ. એવું જ અહીંયા લીધું છે. હવે શુદ્ધ ચાક ગતિની લાક્ષણિકતા જ આ છે કે દ્રઢ પદાર્થના તમામ ભાગો જો સમયની કોઈ પણ ક્ષણે સમાન કોણીય વેગ ધરાવતા હોય તો પદાર્થની એ પ્રકારની ચાક ગતિને શુદ્ધ ચાક ગતિ કહી શકાય. હવે આ કોણીય વેગ એ સદિશ રાશિ છે અને તે ભ્રમણાક્ષની દિશામાં કોણીય વેગની દિશા આપે છે. કઈ રીતે નક્કી કરવી કોણીય વેગની દિશા? તો કે જમણા હાથના સ્ક્રૂના નિયમથી નક્કી થઈ શકે અથવા જમણા હાથના નિયમથી નક્કી થઈ શકે. દાખલા તરીકે આજે દ્રઢ વસ્તુની ચાકગતિની દિશા છે એ અહીંયા આ ફોર્મમાં આપી છે અને આપણે અહીંયા જો જમણા હાથના સ્ક્રૂને આ ચાકગતિની ભ્રમણાક્ષ પર મૂકીએ અને સ્ક્રૂના માથાને આ રીતે ફેરવીએ તો એ જમણા હાથનો સ્ક્રૂ છે એ ખુલીને ઉપર તરફ ખસશે અને એટલે અહીંયા ઓમેગાની દિશા પણ એ રીતે ઉપર તરફ આ ગતિમાર્ગ વર્તુળ ગતિમાર્ગને લંબ એવી ભ્રમણાક્ષ પર હશે. હવે જો આનાથી ઊંધું ભ્રમણ કરતો હોય પદાર્થ તો સ્પષ્ટ રૂપે આ રીતે ભ્રમણ થશે અને એ પરિસ્થિતિમાં સ્ક્રૂને આપણે આ રીતે ફેરવશું તો એ ભ્રમણાક્ષ પર બીળાશે એટલે કે નીચે તરફની દિશામાં જશે અને આપણને ઓમેગા નીચે તરફ મળશે. આ સ્ક્રૂના નિયમથી દિશા મેળવીએ. હવે ઘણાને સ્ક્રૂના નિયમમાં મજા ન આવે તો જમણા હાથના નિયમથી દિશા મેળવીએ. જમણા હાથની આંગળીઓને કણ અથવા દ્રઢ પદાર્થના પરિભ્રમણની દિશા અનુસાર ફેરવું અને વિસ્તારેલો અંગૂઠો છે એ ભ્રમણાક્ષને સમાંતર રાખો તો અંગૂઠો જે દિશા બતાવે એ ઓમેગાની દિશા થાય. એવી રીતે અહીંયા આ રીતે ભ્રમણ છે તો જમણા હાથની આંગળીઓને ભ્રમણાક્ષની ફરતે આ રીતે વીંટાળી અને અંગૂઠો જો આંગળીઓને સમાંતર રાખીએ તો એ તરત જ આપણને ઓમેગાની દિશા આપે. અચ્છા, તમે અત્યારે તમારા રૂમમાં ફરતા પંખા સામે જુઓ.
હવે પંખો જે દિશામાં ચક્કરડીઓ મારે છે, તમારી આંગળીઓને એ દિશામાં વાળો. જમણા હાથની આંગળીઓને એ દિશામાં વાળો અને પંખાની ભ્રમણાક્ષને સમાંતર રૂપે અંગૂઠો રાખો. તો તમે જોઈ શકશો કે આ પંખા માટે જે ભ્રમણ થાય છે એ પ્રમાણે જોતા અંગૂઠો છે એ ભ્રમણાક્ષ પર નીચે તરફની દિશા આપશે, અને એટલે આ પંખાના કોણીય વેગની દિશા પણ ભ્રમણાક્ષ પર શિરોલંબ નીચે તરફની દિશામાં હશે. હવે આપણે આજે V બરાબર ઓમેગા R સૂત્ર મેળવ્યું છે એનું સદિશ સ્વરૂપ મેળવવાનું થાય, પણ એ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું.